સુરતમાં માસૂમ બાળકોના મોત ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે 4 વર્ષના બાળકનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। હડકવાને કારણે બાળકનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। 1.5 મહિના અગાઉ બાળકે પોતાના હાથથી શ્વાનના બચ્ચાને બિસ્કિટ ખવડાવ્યા હતા। આ દરમિયાન તેના હાથમાં તેના નખ વાગી ગયા હતા। ડિંડોલીના 4 વર્ષના બાળકનું મોત હડકવાને કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। 1.5 મહિના પહેલા બાળકને કૂતરાના નાના બચ્ચાએ બિસ્કિટ ખવડાવી રહ્યો હતો, ત્યારે તેના નખ વાગી જતા રેબિસનું ઇન્ફેક્શન થયું હોવાની સંભાવના સેવાઈ રહી છે। બાળકે મહારાષ્ટ્રમાં કૂતરાના નાના બચ્ચાને બિસ્કિટ ખવડાવતી વખતે તેનો નખ વાગી ગયા હતા। ત્યારબાદ બાળક બીમાર પડ્યું હતું, તેની સારવાર પણ કરવામાં આવી હતી। તેમ છતાં બાળકની તબિયતમાં કોઈ ફેરફાર થયો ન હતો। આખરે બાળકના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે।